હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ છે સ્વિમિંગ વ્લોગ. હું જે જગ્યાએ સ્વિમિંગમાં જાઉં છું ગાંધીનગર, સેક્ટર 21 જીમખાના, ત્યાં અહીંયા એન્ટ્રી છે, આ મેઇન એન્ટ્રી, અને આ સાઈડ લેફ્ટ સાઈડ ઓફિસ છે. આ ઓફિસ છે અને અહીંયાથી સ્વિમિંગ પુલ સાઈડ એન્ટ્રી થાય છે. હજી કોઈ નથી આવ્યું. હું થોડી અર્લી આવું છું, 15 મિનિટ, જેથી પ્રેક્ટિસ વધારે થાય. અને બીજી ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા થાય છે, ઘણા બધા સ્પોર્ટ્સ. અને સ્વિમિંગમાં તો કેટલા લોકો એવા આવે છે કે જે લોકોને એક્સરસાઇઝ માટેથી સ્વિમિંગ જોઈન કરેલું છે. અમુક એજેડ લોકો છે, મોટી એજના છે. અહીંયા ચપ્પલ કાઢી દેવા પડશે, ત્યાં ચપ્પલ અલાઉ નથી. અહીંયાથી સ્વિમિંગ કોસ્ચ્યુમ મળે છે. તમારી પાસે પોતાના ના હોય તો અહીંયા આ નંબર ઉપરથી કોલ કરી, અને જેમ કે સ્વિમિંગ ગોગલ્સ હોય તો કે મંથલી 100 રૂપીસ. આ સ્વિમિંગ પુલ છે, ઘણો મોટો છે. ખેલ મહાકુંભની વખતે આ સ્વિમિંગ પુલ ખાસો યુઝ થાય છે. હું એકલી જ છું, અર્લી આજે આવી ગઈ છું. હજી કોઈ જ નથી આવ્યું. હું 15 મિનિટ અર્લી આવી છું. ત્યાં સુધીમાં 15 મિનિટમાં આવી જશે. સ્વિમિંગ પુલમાં વિન્ટરની સિઝન છે તો પાણી એટલું ઠંડુ હોય છે કે જતાં મને રોજે 10 મિનિટ તો પાણીમાં ઉતરતા જ થાય. કારણ કે એકસાથે આખી અંદર પાણીમાં ના જાઉં, કારણ કે એટલી ઠંડુ પાણી હોય કે 1 મિનિટે 1 ઇંચ એમ કરતાં 10 મિનિટ જેવું સ્વિમિંગમાં મને જતાં ટાઈમ લાગે. બહુ ઠંડુ પાણી છે અને વિન્ટર છે. પીછા બહુ જ અંદર હોય છે, કારણ કે કબૂતર બધા પાણી પીવા આવે. જ્યારે સ્વિમિંગ પુલમાં કોઈ ના હોય ત્યારે ઘણા બધા કબૂતર પાણી પીવા માટે એ લોકો પણ સ્વિમિંગ કરવા આવે. આ સાઈડ 10 ફૂટ ડીપ છે અને એનો સામો એન્ડ છે એ 5 ફૂટ છે. 5 ફૂટથી બી ઓછો, એટલે કે 2-3 ઇંચ ઓછું હશે. અને અહીંયા હું અત્યારે જ્યાં પાણીમાં ઉતરી છું એ સાઈડ 10 ફૂટ છે, એટલે 5થી 10 ફૂટનું ડીપ છે. અને લંબાઈ ઘણી જ મોટી છે સ્વિમિંગ પુલની. બહુ ઠંડુ છે એટલે આટલું ધીમે ધીમે અંદર ઉતરવું પડે. ગોગલ્સ અને કેપ પણ પહેરી રાખવી પડે, કારણ કે પેલું પાણી હોય ક્લોરીનવાળું, હેરફોલ થઈ જાય વધારે પડતા. નહીં તો એક જ વીકમાં અમને જમ્પ કરતાં શીખવાડી દીધું હતું. વીસ 25 મીટર સુધી જઈ શકીએ, પણ હજી જે જમ્પ કર્યા પછી જે શ્વાસ લેવાનો હોય ને સાઈડ ફેસ કરીને, એ હજી નથી ફાવતું. એટલે આમનામ 20-25 મીટર સુધી જતા રહીએ, પછી તો સાઈડમાં આવવું જ પડે. પણ એ પ્રેક્ટિસ હવે સમરમાં વાત. હમણાં તો ટાઈમ તો છે, પણ ઠંડી બહુ છે. આ બેચમાં અમે ગર્લ્સ જ બધી આવે છે, અને બધા સાથે સારું એવું બોન્ડિંગ થઈ ગયું છે. બધા સાથે મજા આવે. બધા એક ગ્રુપમાં હોઈએ ને તો એ બીજાને જોઈને જ શીખી જઈએ.
બધા મારી બેચને મારી જોડે છે. અમને એમ કે કંઈક પકડે છે એટલે મેં પકડી લીધી. બધા મારી જોડે વાળા. એ લોકો મારી કરતાં ઘણું સારું કરે છે. અમને શ્વાસ લેવાનું ફાવે છે, મને હજી એ નથી ફાવતું. બે 3 ફૂટ તો માંડું જમ્પ કરીએ તો 2-3 ફૂટ જ અંદર જઈએ, બધા ના જઈએ, પણ પેન્સિલ જમ્પ છે એમાં ખાસા અંદર જતા રહીએ છે. 10 ફૂટનું છે એમાં પગ અડી જાય નીચે અને પછી ઉપર આવીએ. અઠવાડિયું 10 દિવસથી અમે જમ્પ જ કર્યા હતા સિવાય બધા. ત્યાર પછીના રોજના એક જમ્પના વિડીયો મેં લીધેલા છે કે ફાવે કેવું ફાવ્યું કેવું નહીં એના માટેનું. ક્યારેક તો એટલો જમ્પમાં પાણીની એવી ઝાપટ વાગે ને કે ચશ્મા બી નીકળી જાય, જેવામાં ચશ્મા આખા નીચે આવી ગયા. લાસ્ટ ડેનું છે, અહીંયા કોઈ જ નથી આવ્યું હજી. અમે 2-3 ગર્લ્સ સિવાય કોઈ જ નથી. જે સ્વિમિંગ કોચ છે એ મેડમ એક મનીષાબેન કરીને છે, 75 અપર છે લગભગ. અને મેડમને નો શુગર, નો કોલેસ્ટ્રોલ, નો બીપી કશું જ નથી, એકદમ ફિટ છે. આવી બધી એક્ટિવિટી કન્ટિન્યુઅસ કરતા હોય એટલે સ્વિમિંગ કોચ છે આટલી એજમાં બી. ઓકે ગાઈઝ, આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તમને વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.